જગડંગલ પંચેન્દ્રિયથી નિડરતા વિષમય ઉપજે કશાય મૂળ અતિરેકી લાગણી લપટા મન લપટા સુખદ દુઃખદ જગત વિગત સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્તિ જતન્મય ચિત્ત ચિત્રી મન ભવ ચિત્ત ચિત્રી મન ભવ રણે કારણ ઉભી આડઈ મોહાસક્તિ લપસણી ત્યાજ ખરો પુરુષાર્થ અનાસક્ત નિષ્કામયો બ્રહ્મચર્યે પરમા ઇન્દ્રિય વિષયો સ્થૂળ છે આત્મા સૂક્ષ્મ સ્વરૂપ અહંકાર બધું ભોગવે દ્રષ્ટા ભિન્ન અમૂળ દ્રષ્ટા ભિન્ન અમૂળ દ્રષ્ટા ભિન્ન અમૂળ માત્ર વિચારો ડાકિયા ટપાળ પણ વિતરા જ્ઞાતા જ્યાં ભેળો થયો પ્રણમે રાગ દ્વેષા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ તમે કાઢ્યું. નવામાંથી તમે કાઢો છો. કેમ આજે મળ્યું તમને આ હમણાં આપણું પુરુષાર્થ ચાલે છે ને એટલે આ પદ સાંભળતી હતી ને તો આખું બધું પિક્ચર દેખાવા લાગ્યું કે આ બધી બુદ્ધિ મન ને બધી કેવી ચંચળતાથી આખું બધું ચાલે છે આખું પૂતગલ એ બધું આખું આ પદમાં હતું એટલે સારું લાગ્યું પદ કે આખું એની અંદર બધું બતાડ્યું છે કે બુદ્ધિ કેવી રીતે કામ કરે છે ચિત્તથી શું બધા ફળ મળ્યા છે ચિત્ત અને આ મેન તો મનના જે બધા વિચારોમાં બધું કેવી રીતે ભળી જવાયું રાગ અને દ્વેષથી બધું આમાં થયું એમાં શું સમજવું તમારે સમજવું તો બસ કઈ નહીં દીપકાનંદજી કઈ બીજું કઈ આમાં હોય ગુપ્ત વાત તો સમજાવો એક બહુ સરસ વાત પહેલી બે લાઈનમાં આપેલી છે વિચારનો તો માત્ર પોસ્ટમેન ડાકિયાનું કામ કરે છે એમાં જે આવે છે મેટર એને રાગદ્વેષ નથી તે વિતરાગ છે અંદર આત્મા વિતરાગ છે આ પૂતગલ પણ વિતરાગ છે આજે એમાં રાગદ્વેષ નથી એમાં તો ખાલી ભરાઈ પડેલું નીકળે છે પણ પોતે રાગદ્વેષ કરે એટલે જો પોતે વિતરાગ થાય તો આ ભરાયેલું અંદરનું ખાલી થઈ જશે અને ખાલી થતા આપણી મુક્તિ પણ જ્ઞાન ના હોવાના કારણે અજ્ઞાનના પ્રભાવથી જે બધા પરિણામ આવે એમાં નવા રાગદ્વેષ થાય છે એ જ્ઞાન મળવાથી બંધ થઈ જાય છે પણ જેમને આ જ્ઞાન નથી તે આ જૂના પરિણામોને વિતરાગ ભાવે જોઈ શકતા નથી એ લોકોને ખબર નથી કે શું કરવાનું એટલે એમની વિષમ રહે છે રાગદ્વેષ થઈ જાય છે મહાત્મા એનો સંભાવે નિકાલ કરે છે આજ્ઞા થકી એટલે મહાત્મા છૂટી જાય છે નહીં તો છૂટવાના કારણો સર્જાય છે ત્યારે દ્રષ્ટિ નથી એમાં નવા રાગદ્વેષ કરીને બીજું શું કહેવાય પોતાને જન્મ આપી દે છે ફર્ધર ભવિષ્યમાં આવવા માટે પોતે પોતાને જન્મ આપે છે રાઈટ તો આમાં છે પણ મેઇન વસ્તુ આ છે ખ્યાલ એટલે આમાં એવું સમજાય કે આપણા માટે હવે આ મનના વિચારો એટલું આપણને માર્ગમાં નડે નહીં પણ આ ચિત્તનું જે છે
ચિત્તની જે ચંચળતા છે ત્યાં જ આપણું વધારે ફોકસ હવે પુરુષાર્થ માંગે છે. બરાબર છે. એટલે દાદા પણ એમ કીધું છે કે મનના ગમે તેવા વિચારો આવે ને તો એ પોસિબિલિટી સૂચવે છે કે આવું બધું થઈ શકે છે, આવું થશે જ હા એમ એનો મતલબ થતો નથી. પણ ચિત્ત જ્યાં ચોંટ્યું તો ત્યાં આપણું સુખ આવરાય છે. એટલે વ્યવહાર ચિત્ત જ્યાં જ્યાં જાય છે ત્યાં આપણું સુખ આવરાય છે. માન્યતા ચિત્ત વિક્ષેપી એટલે જે ચિત્ત તૂટ્યા કરે છે, અહીંયાથી અહીંયા કૂદકો મારે છે ને તે. હા અવિચારી જ દખલ એટલે અવિચારી દખલ એને કેવી રીતે કરે છે? સમજ્યા વગર એના પરિણામ શું આવશે એટલે એ જે ચિત્ત તૂટે છે, જલાય છે, તેમાં નુકસાન થાય છે. અહંકારી સ્નેહી હિંસક અને એમાં જે ગમવા ના ગમવાપણું જે થાય છે એ ઝેરી દખલ કીધી, દંગલ. એટલે આપણને જે આ સત્સાધનો આપેલા છે, ત્રિમંત્ર બધું આપેલું છે, એમાં પ્રયોગથી ચિત્ત આપણું એકાગ્ર થતું જાય અને મૂળ ચિત્ત ગયું. હવે આ ડિસ્ચાર્જ ભટકતું ચિત્ત જે છે તેનો હિસાબ પૂરો થતા એનો ઉકેલ આવી જશે. પણ એમ કીધું કે એક સમય ચિત્ત શુદ્ધ થાય તો એ સર્વ સમય થઈ જાય અને આપણી એ પ્રોસેસ ચાલુ છે મહાત્માઓ. ચાલુ છે. એટલે હા એટલે ચિત્તની ચંચળતા ને આપણે જોઈ શકીએ છીએ હવે, અને એને પાછું આપણે આપણી જગ્યાએ લાવી શકીએ છીએ. એટલી આપણી પુરુષાર્થ એમાં કઈ લાવવાનું નથી હોતું, હા એમાં કઈ લાવવાનું નથી હોતું, એના ભેગા આપણે નથી જતા. હા આપણે નથી જતા, રાઈટ. આપણે ખબર પડી જાય કે ત્યાં ગયું કરીને. હા હા આમાં આપણને ખબર પડી કે ત્યાં ગયું તેની અસરમાં નથી અને અસર આવી તો આપણી જાગૃતિ નથી. આ બે વસ્તુ સમજવાની. જેટલી અસર થઈ એટલી જાગૃતિ ની કચાશ છે. એટલે એ જે માન્યતાનું સુખ કે દુઃખ છે ને એમાં આપણને જાગૃતિ ના રહી એટલે એમાં ગમો અણગમા ના પ્રભાવમાં આવી ગયા, અસરમાં આવી ગયા. નહીં તો જ્યાં જાગૃત રહે છે ત્યાં ગમા અણગમા માં પોતે બહુ સારી રીતે સંભાવે રહે છે. એટલે આખો આ પ્રયોગ આજ્ઞાનો છે ને આપેલો આપણને, એ વિતરાગ થવાનો આખો પ્રયોગ આપેલો છે આજ્ઞામાં. તો એને એ પ્રયોગ કર્યા કરવાનો છે. હા અને એના ઉપરનો પેજ લો ને અંકલ, એમાં ચિત્તનું છે ને સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્થિ જતન, એટલે સ્મૃતિ એટલે યાદ આવું. જરાક ઊંચું કરો ને, છેલ્લું સહેજ ઊંચું કરો. આ છે આ પેજ પર જરાક ઊંચું કરો ને, પણ સહેજ ઊંચું કરો. પેલું એક કેપ્શન આવે છે તે બ્લોક કરે છે, વંચાતું નથી મારે. હેલો, ઊંચું કરો જરા. અંકલ ફોન પર છે. કહાં ગયે? હેલો. હા હવે હેડફોન લીધું. હા અંકલ બોલો, આ પેજ થોડું શું કરું? જો હવે આજે સુખદ દુઃખદ જગ વિગત સ્મૃતિ અસ્થિજ તન્મય. એટલે આજે સુખ દુઃખ અને એની અસરમાં સ્મૃતિ જે થાય છે એમાં પોતે તન્મય, પણ આ મહાત્માઓની વાત નથી, એટલું સમજવા. હા અને જે તન્મયાકાર થાય છે એ આપણું પરિણામ નથી. That's it. Hold on. Hold on. એ આપણું પરિણામ, પણ એ બહારના લોકો તન્મય થાય છે.
આપણું એ લોકોના તન્મયપણામાં નવું કર્મ બંધાય, આપણા તન્મયપણામાં એ અજાગૃતિનું પરિણામ છે, એટલે એમાં તન્મય થતા નથી, પણ એની ભોગવટાની અસર પોતાને આવે છે. એ ખબર પડી? હા પડી. જાગૃતિથી પોતે છૂટું પાડી શકતા નથી કે આ એકાકાર પરિણામ ઉદ્ગલ પરિણામ છે, જડ પરિણામ છે, પર પરિણામ છે, મારા પરિણામ નથી, પ્રાકૃત પરિણામ છે. એટલે ખ્યાલ આવ્યો. ચિત્ત ચિત્રી મન ભવરણે કારણ ઉભી આડાય. એટલે એના સુખની પાછળ જે આખું પોતાનું ઇન્ક્લિનેશન જે છે, એટલે બહારના સુખ માટે, એટલે ત્યાં આડાઈ ઊભી છે. કારણ કે એના માટે પછી એનો પક્ષ લેવાય છે, એનો સ્વીકાર થતો નથી. જણાવ્યો? હા, એટલે આપણું અત્યારે જે આપણું ચિત્ત છે એ અત્યારે શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન સાથેનું ચિત્ત કહેવાય. ના, એટલે એ જુદું છે. આ ડિસ્ચાર્જ ચિત્ત જે છે ને એનો વિહાર ઓળખવાનો છે, એની અસર ઓળખવાની છે. એ મારા પરિણામ નથી, એ પ્રકૃતિનું પરિણામ છે, પ્રાકૃત પરિણામ. એટલે એને એવી રીતે જોતા એની પકડમાં આવતા નથી, એટલે આડાઈ છૂટી જાય, પકડ છૂટી જાય. ખ્યાલ આવ્યો? એટલે આપણી ચિત્રી મન ભવરણે એટલે એમાં ચિત્તમાં એકાકારપણું, એ કહેવા માંગે. કારણ ઉભી આડાઈ. ઓકે, બરાબર. હા, એટલે આપણું વર્તમાનમાં આપણે રહીએ એ જ, એટલે બધી ચંચળતા જોઈએ એટલે આપણે વર્તમાનમાં રહ્યા કહેવાય. અસરને જોઈ તો અસરથી મુક્ત છો, પણ અસરમાં વહી ગયા તો એ આભાસ ઉભો કરે છે આપણને. એને શું કહેવાય? તમને કિનારા પર ઉભા રાખ્યા છે, નજીક, નદીની નજીક, અને તમે નદીને જુઓ ને તો તમને ચક્કર આવે. હવે તમે પાણીમાં નથી, છે તો બહાર જ, બહાર સ્થિર જગા પર ઉભા રહ્યા છતાં એક ચિત્ત બ્રહ્મ થાય છે નદીને વહેતા જોતા. એટલે હું વહી ગયો કરીને રહી છે, ત્યારે જગતના લોકો તો પાણીમાં જ છે, એને સ્થિરતા થઈ જ નથી, એટલે એ વહી જાય છે. એટલે આપણને આભાસ થાય છે, અને એ ઉદ્ગલ પરિણામને, પર પરિણામને પોતાના પરિણામ માનતા તો નથી, પણ એની અસર થઈ જાય છે. કારણ કે અંદરથી શુદ્ધાત્મા જો છે એને પ્રતિનિધિ સ્વરૂપે છે, લક્ષ્ય કરીને જાગૃતિમાં નથી, એટલે એની અસરમાં વહી જવાય. હા, અને આજે ગુરુ પૂર્ણિમા કે એવા કઈ પ્રસંગ જ્યારે પણ મળે છે ને, અને પછી જે ઘરે આવીએ છે ને, તો એક અલગ જ ઉલ્લાસ હોય છે. અને ઈ આ ટેમ્પરરી હોય કે ઈ પછી પાછું અત્યારે ઈ સંગ એને આપણે શું કહીએ, એમ આપણે ફોન ચાર્જ કરેલો હોય ત્યારે કેટલો બરાબર કામ કરે, પછી એમ જેમ ડિસ્ચાર્જ થતો જાય ને એટલે પછી એનો પાવર ઓછો થતો જાય, એટલે એને પાછો ચાર્જ કરવો પડે. આપણે એને શું કહીએ કે સિરિયસ પ્રોબ્લેમ થયેલો હોય તો આપણે આઈસીયુમાં દાખલ કરીએ. આઈસીયુ એટલે શું? કન્ડિશન ટ્રીટમેન્ટ. હવે કન્ડિશન ટ્રીટમેન્ટમાં આપણે સ્વસ્થ થઈ જવાનું છે, અને પછી બહારની કન્ડિશન સિચ્યુએશન નથી રહેવાની જગતમાં. આપણે જયારે બહાર જઈએ ત્યારે, એટલે ઘરે આવ્યા એટલે હવે એ ઘરની પરિસ્થિતિમાં, ઘરના સંજોગોમાં આપણી સ્થિરતાનું માપ નીકળે છે, ટેસ્ટિંગ થાય છે. એટલે ત્યાં કન્ડિશન વાતાવરણમાં બહારનો દબાવ નહોતો, પણ બહાર આવે ત્યારે દબાવ આવે. હવે ત્યાં જે તમે તંદુરસ્તી રિકવર કરી છે ને આઈસીયુમાં, તેનો ઉપયોગ અહીંયા કરવાનો છે. હા, એટલે એની અસરમાં આવવાનું નથી.
અસર આવે પણ એ અસર મારી નથી, એ અસર મારી નથી. મને નથી. આખું એ અંદર અંદર આખું એ ઊભું થાય સરસ રીતે. એટલે આ જે બીજાને અનુભવ થાય છે, આ જે અનુભવ થાય અમીબેન છે એ અમીબેન અનુભવ આપણે અ, અમીબેન બોલી નથી શકતા. અમીબેન એને હા બોલવાની જરૂરત નથી, તમારે જીવવાનું છે. હા જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એવી રીતે મહાત્માઓ જીવી રહેલા છે આ વિજ્ઞાનથી. એ કહી નથી શકતા એટલે એમને અનુભવ નથી એવું નથી, હા એ લોકો અનુભવ કરી જ રહ્યા છે, એમાં સવાલ જ નથી. અમીબેન કંઈક તો કહો, અમીબેન તમારો શું થયો હતો ગુરુ મ- પૂર્ણિમાનો? મને ત્યાં જઈને આવ્યા પછી છે ને આમ અ, જાગૃતિ વધી હોય ને એવો અનુભવ થાય છે કે જે લેવલ નું છૂટાપણું, પછી આમ બોજો નહીં કોઈ વસ્તુનો, અને શરીર પણ આમ હલકું હલકું લાગે એમ. કાર્ય તો બધું ઈ જ થાય છે રોજનું રૂટીન વર્ક, અને જે કઈ ને એમ કરવા પડાનો જે બોજો જે રહેતો તો થોડો બી બહુ, ને એમાં પુરુષાર્થ એમાં આમ આવી છું ત્યારથી આમ કહું છું ને અનુભવ એક્સપ્રેસ વર્ડ્સમાં કેવી રીતે કરવું એમ, એટલે મેં આપને પૂછ્યું કે હા વેરી ગુડ. વર્લ્ડમાં આવે યા ના પણ આવે, પણ જે હા એક આ વાતાવરણ ને માહોલ ને આપણું ભક્તિ ને આપણા અંદર કન્વિક્શન થાય, આપણા અંદર ડિસિઝન આવે છે કે દાદા હવે તો આમ જ જોઈએ, દાદા હા શક્તિ આપો, એ બધું બહુ કામ કરે છે. હા ડેફિનેટલી બહુ કામ કરે છે. અને ઓલું છૂટાપણાનું જે છે ને એવું અનુભવ થાય છે. સાચી જાગૃતિ વધે એટલે છૂટાપણાનો અનુભવ થાય, પોતાના દોષો વધારે દેખાય, હા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય, પોતાનો પાકો નિશ્ચય થાય કે હવે આમ જ, હવે આ ના ખપે એમ કરીને થાય. હા અને હજી એક વર્ડ્સમાં આવી શકે એવું છે કે જે ખાવાનું ઊંઘવાનું ને એ બધું છે ને એમાં નોર્માલિટી આવી રહી દેખાય છે. આવતી જાય, બરાબર છે. હા વેરી ગુડ, વેરી ગુડ. એની એબનોર્માલિટી પહેલા દેખાય હા કે આ એબનોર્મલ છે, આ બરાબર નથી, હા એટલે એમાં પછી નક્કી થાય ને પછી એ ફોલો થતું જાય. હા હા રાઈટ. હા ફોલો થાય એટલે એનું રિઝલ્ટ પરિણામ આપણને મળે. પરિણામ મળે. હા એટલું ત્યાં અને તો બીજે ક્યાંથી જઈને આવ્યા હોય તો એક પ્રકારનો થાક હોય, આમ થોડુંક બર્ડન, અને અહીંયા આટલું સવારથી ઉઠેલા, આટલું કીર્તન ભક્તિમાં બધે ગરબા રમ્યા, આટલું બધું ઉજાગરો હતો, રાતે પણ અમે લોકો સત્સંગ જ કરતા હતા રૂમમાં પણ આવ્યા પછી પણ ફ્રેશ ને ફ્રેશ. વેરી શુદ્ધાત્માનો ગુડ. ઉપયોગ એ ફ્રેશ રાખે. હા એટલે ઈ બુદ્ધિનો એક ઉપયોગ આશ્ચર્ય આપણે છે. થતું નાખે. એટલે આ અનુભવ થયો કે જ્યારે જ્યારે પણ આવા કોઈ પ્રસંગ, કીર્તન, જન્મ જયંતિ હોય કે આવા, તો આ અનુભવ થાય છે. પણ એમ કે આ બહુ ટાઈમ સુધી પછી આ કન્ટિન્યુટી મેં જોઈ છે કે પછી થોડું ડીમ થાય છે. એટલે એને રિચાર્જ કરવું પડે પાછું. હા પાછું રિચાર્જ કરવું પડે. વેરી ગુડ. બરાબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એને ટ્રિકલ ચાર્જિંગ કહે છે. જેટલો ચાર્જ નીકળી ગયો ને તેટલો રિપ્લેનિશ થયા. એના માટે આપણે એની પાછળ સતત રહેવાનું. જય સચ્ચિ અશોકભાઈ, અશોકભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. એ જ દીપકાનંદજી એક ક્યાં એવો પ્રશ્ન છે મારો. અશોકભાઈ, અમીબેને જે પહેલા હું પદ તમને એમ ગાયું ને કહું છું, આજે સવારે જે તમે પેલી જે વાત કરી હતી ને દાદાની નિર્જરાની, એ મેં તમને હા મેસેજ કરી હતો પણ કદાચ તમે જોયો નતો, પણ એનું હા રેફરન્સ આપજો ને. બહુ સારી વાત એ હતી. એ શેની વાત ફરી વાત કરો. દાદાની નિર્જરાની